જય માતાજી મિત્રો. મોરારી બાપુ દેશ દુનિયામાં ગુંજતું નામ. ભાગ્યે જ કોઈ હશે જે આ નામથી પરિચિત નહીં હોય. આજે આપણે જાણીશું મોરારી બાપુના જીવન વિશે. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1946, ગામ તલગાજરડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. પૂરું નામ મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી. પિતા પ્રભુદાસ, માતા સાવિત્રીબેન. સંપ્રદાય નિમ્બાર્ક. પત્ની નર્મદાબેન. બાળકો 4, 3 દીકરી 1 દીકરો. ગુલામનું નામ અપુ. તેમના વડદાદા ઋષિકેશના કૈલાસ આશ્રમના પીઠાધીશ્વર હતા અને સારા એવા વેદોના જાણતા હતા. જ્યારે તેમના દાદા રામચરિતમાનસના સારા એવા જાણકાર હતા. જ્યારે બાપુ નિશાળે ભણવા જતા ત્યારે પ્રથમ તો તેમના દાદા બાપુ પાસે રામચરિતમાનસની 5 ચોપાઈ રોજ યાદ કરાવી બોલાવતા. અભ્યાસમાં આગળ જતા જૂનાગઢની શાહપુર કોલેજમાં શિક્ષકનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ જેપી પારેખ સ્કૂલમાં બાપુએ શિક્ષકની નોકરી પણ કરી. પણ તેમનું મન તો દાદાએ આપેલ રામચરિતમાનસમાં જ હતું. 1960માં માત્ર 14 વર્ષની ઉંમરે બાપુએ તલગાજરડામાં લોકો સમક્ષ રામકથા સંભળાવી. 1974માં પ્રથમવાર કેન્યાના નૈરોબીમાં વિદેશમાં જઈને પ્રથમ કથા કરી. આજની તારીખમાં લગભગ 1000ની આસપાસ રામકથા બાપુએ કરી છે. વિદેશમાં પણ રામકથાને દરેક ખૂણે અમેરિકા, લંડન, કેન્યા, આફ્રિકા, ભૂટાન વગેરે જગ્યાએ ખૂણે વિદેશમાં પણ રામકથાને પહોંચાડી છે. 9 દિવસની રામકથામાં બાપુ સુંદર રીતે રામકથા સમજાવે છે, સામાજિક શૈક્ષણિક કાર્યો કરે છે, હનુમાન જયંતીની ઉજવણી કરે છે, નરસિંહ મહેતા એવોર્ડ બાપુ દ્વારા અપાય છે, અસ્મિતા પર્વની ઉજવણી કરે છે, વિવિધ સંત સંમેલનો પણ ગોઠવે છે. આ સંમેલનોમાં શંકરાચાર્યો, દેશ દુનિયાના મહાન સંતો, મઠાધીશો અને જાણીતા એવા દલાઈ લામા પણ આવેલા છે. સર્વ ધર્મ સમાન, સત્ય, પ્રેમ, કરુણા રૂપી મંત્રને સાર્થક કરીને બાપુએ દેખાડ્યો છે. બાપુનો પ્રેમળ નિખાલસ સ્વભાવ બંને પ્રિય છે. બાપુ હજુ પણ નાના માણસોને ત્યાં જમે છે, સાત્વિક ભોજન લે છે અને એકદમ સાદું જીવન જીવે છે. કથામાં પણ હજારો માણસોને જમાડવાની વ્યવસ્થા હોય છે. દેશ દુનિયામાં જરૂરી સહાય પણ પૂરી પાડે છે. રાષ્ટ્રને હંમેશા સર્વોપરી રહ્યા છે અને બાપુ એક પણ રૂપિયો લીધા વિના કથા કરે છે. જય માતાજી. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. સોઠી ડાયરી.